તો વડોદરામાં રામનવમીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં છે। શહેરમાં નીકળનારી 23 જેટલી શોભાયાત્રાઓની સુરક્ષા માટે 2500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે પોતે કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। ખાસ કરીને 4 સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય। તો તહેવારે લઈને પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવતો હોય તેને લઈને પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને વડોદરા શહેરની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષામાં 2500 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે, તૈનાત રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। શહેર પોલીસ કમિશનર દ્વારા ખુદ પોતાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, સમીક્ષા કરવામાં આવી હતી અને ફૂટ પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા પોલીસ કમિશનર। ત્યારે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે।